સગના હા તમને બધાને ઓળખું છું. તમે વિશ્વાસઘાતી છો. તમે કાં હારા નથી. આટલો મૂકીને વાત કર ભોપલા. એટલે આ સગન માપમાં રહેવો હજી તું. અરે તારી છોડીને તો ઘરમાં પૂરીને તાળું મારી નાખ્યા. અરે તું મને મારસ. સગના પાડી મજબૂરી તો. અરે સમજો સગના, હો કેસ કરી અને હલવાડી નો દન ઝેરના હરિયા નો ગણાવું ને તો હું ભોકવો નહીં. અરે તારે થાય એ કરી લેજે. તું મને આમ જો ઓછો નહીં માનતો. હું કઈ જેમ તેમ નથી. હું સગન તી એટલે જોઈ લે તું હવે. પકાજી, હા તમે જ છો ને ડ્રાઇવિંગ સ્કૂલ તમે જ ચલાવો ને? હા તો મારે છે ને ડ્રાઇવિંગ શીખવું છે. ફોર વ્હીલર કે રિક્ષાનું? મારે રિક્ષા જ શીખવી છે. ક્યારથી? અરે તમે જ્યારે કહો ત્યારે, હું તો ફ્રી છું. એમ કરો 2 મિનિટ બેહો, હું એક કામ પતાવતા હું. હા તો આજથી સ્ટાર્ટ કરી દઈએ. તરત જ આવું. હા તો વાંધો નહીં, ચલો અમે બેસીએ. હા તમે જલ્દી આવશો. હા. હાલ અહીંયા બેસીએ. હવે છે ને તું જ પપ્પાને કહેજે. હા, કે રિક્ષા લખાવી દે. હું આજ સાંજે જઈને જ હમણાં કહી દઈશ પપ્પાને. કેમ કે પપ્પા છે ને, તું નાની છો તો તારું વધારે માને. અને રિક્ષા શીખતા તો કઈ વાર ના લાગે. સ્કૂટી આવડે એટલે રિક્ષા તો આવડી જ જાય. હા. હા એટલે ચલાવવા મળશે. ઓકે. આવી ગયા? હા તમારે શીખવાની છે કે તમારે? મારે શીખવી છે. તમારે જ શીખવી હા. છે. ફી પાછી 3500 રૂપિયા છે હો. અરે 3500 માં હું મૂંઝાવ છો? 3500 તમને કાલ આપી દઈશ. હા ચાલો આગળ આવતા રહ્યો. અહીં આવતા રહ્યો. હા આવું જ છું ભાઈ. જો રિક્ષા 2 પ્રકારની આવે. એક આ કિક મારીને ચાલુ થાય અને એક સેલ્ફ વાળી આવે. બરાબર. મારી પાસે છે આ જૂનું મોડલ. એટલે આ તમે શીખશો ને એટલે તમને બધી રિક્ષા ફાવી જાય. હા તો પેલા આ જ શીખવાડી દ્યો ને, જોઈજો પછી ઓલી તો આવડી જ જવાની છે. આને ચાલુ કરવાની હોય ને હા આ કિક મારવાની. બરાબર. થઈ ગઈ છે ને? થઈ ગઈ ચાલુ. બરોબર આ જઈ જાઓ. હા અહીંયા જો હા આ ગેર આવે. આ ગેર. હા આ આમ કલશ કરી હા આમ ગેર પાડવાનો. બરાબર. એમ નહીં તો? આમ પકડો. આમ આમ હળવું હળવું આમ ધીમે ધીમે મેકવાનું. મૂકવાનું. પછી ધીમે ધીમે લીવર દેવાનું. આમ તો ધીમે અને હાથ જોવાનું બસ. હા જો આજે થોડી ઘણી તો ફાવી ગઈ હે ને સર? તો જમીને આવતા રહેજો. હા જમીન તરત આવશું. ફી એક જો ભૂલતા. અરે તમારી ફી આપી દેવું બાપા. હાલો હવે. હાલો. લે તમે આવી ગયા? સારું થયું આજે થોડાક મોડા આવ્યા. કેમ કે મારા કપડાં ધોવાઈ ગયા ને. હાલો હાલો હાલો. તમારે બેન ને નથી લેવાના? ઈ હુતા હે આજે. હા તો હાલો. એટલે રિક્ષા આવતી લાગે છે. એટલે આ તો આપણી પકાની રિક્ષા. હાય પકા. એ પકા. મારો બેટો સાંભળતો નથી. નક્કી આ કંઈક નવીન કરશે. બાપુ, હા હું તમને એક વાત કહેવા માંગુ છું. હા બોલ ને બેટા. આ પંકુ દીદી જે રિક્ષા શીખે છે ને, હા હા. એ રિક્ષા વાળો મને થોડોક રોમિયા જેવો લાગ્યો. ના બેટા એવું ન હોય, પણ શું છે કે એ લોકો વાહન શીખવાડતા હોય ને એટલે તને એવું લાગ્યું હોય. હું તો મારી રીતે ધ્યાન રાખું જ છું, પણ તમે થોડીક ધ્યાન રાખજો. ના ના હું ધ્યાન આપ્યો હો બેટા. જો આપણે પ્રેમ તો કરીએ છીએ.
પણ તમારા પપ્પા કે મારા પપ્પા માને કે ના માને પણ આપણે રહેશું તો જોડે જ. છેલ્લી વાગે ભાગી જઈશું. ભાગી જઈશું. આ તો ઓલી પંખુ શીખે ઈવડી રિક્ષા છે, અહીંયા કેમ પડી છે? આ રિક્ષા શીખવાડે છે કે પ્રેમના પાઠ શીખવાડે છે? એ મારા પપ્પા. ઊભો હું છો? હાલ તો થામ, એક પાણે હમણાં તારું માથું તોડી નાખ્યું. હાલ તો આમ ઘર ભેગી થા, ઘરે તારી ખબર કાઢું છું. હાલ આમ. હાલ આમ. થામ હોય. રિક્ષા શીખવાયું. ઓય સગના, હા 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 આય. તારી પાસે જ હું આવતો હતો. હું તારી પાસે આવતો હતો. તે શું છે બોલ. તું છે ને તારા છોકરાને સમજાવી દીજે, મારી છોડીને રિક્ષા શીખવાડવાના બદલામાં ફસાવી છે. પણ એમાં મારો છોકરો એવું કરે જ નહીં ને એવું તને વ્યામ હોય ને તો છોડીને રિક્ષા શીખવાડવા મોકલાય જ નહીં. વેમ નથી, નજરો નજર મારી આંખે જોયું. એ વાત ખોટી. મારો છોકરો એવો છે જ નહીં. એ રિક્ષા આંકે છે ને ધંધો કરે છે. સને સગના, હા તમને બધાને ઓળખું છું, તમે વિશ્વાસઘાતી છો, તમે કાં હારા નથી. આ કાટલો મૂકીને વાત કર ભોપલા. એટલે આ સગન માપમાં રહેવો જ તું. અરે તારી છોડીને તો ઘરમાં પૂરીને તાળું મારી નાખ્યા. અરે તું મને મારે સગના પાડી મજબૂરી તો. અરે સમજો સગના, તો કેસ કરી અને હલવાડી નો દન ઝેરના હરિયા નો ગણાવું ને તો હું ભોપો નહીં. અરે તારે થાય એ કરી લેજે. તો મને આમ જો ઓછો નહીં માનતો. હું કઈ જેમ તેમ નથી. હું સગન તી એટલે જોઈ લે તું હવે. આવા ને આવા કેસ કરું. ઈ હું કરતો કેસ તો હું કરીશ. છે સોમાભાઈ છે? હા આવો આવો. હવે હું કહું છું, બેહો હરખાઈ બેહો, વ્યવસ્થિત વાત કરો. હવે હરખાઈ બેહવાનું કાંઈ મેળ નથી. ઓલો પકવો છે ને, હા પકા સગન, હા. ઈને મારી છોકરીને ફસાવી છે. તમારી છોકરીને ફસાવી? હા તો હવે શું કરવાનું? મારે એની વિરુદ્ધ ફરિયાદ લખાવી છે. હા તો તમારી પાસે આવ્યો જ નહીં કે પેલા વકીલ સાહેબ પાસે જાઓ. હા કેવું કરવું તમારે? ઠેર લાકડા જેવો કરવાનો, પૈસા ગમે એ થાય. તો એ મારી જવાબદારી. કમ્પ્લેન હું એવી લખીને દઉં ને પોલીસ ખાતામાં, પક્કો તો ઠીક પણ પક્કાનો બાપ હોય 10 વર્ષ સુધી જેલમાંથી બાયણે ન નીકળી શકે. હા. પાછા તો શું છે કે તમે દીકરીના બાપ છો અને આજકાલ લેડીઝનું બહુ હાલે, ગવર્મેન્ટ બહુ સપોર્ટ આપે, બરોબર? એટલે એ જવાબદારી મારી, તમારી જવાબદારી મને પૈસા દેવાની. બાકી એ એની ખો ભૂલી જાય. 7 પેઢી સુધી કોઈને કોઈની છોકરી ફહાવી ન હકે એવું કરી દો. એ છોકરાનું નામ શું છે ભાઈ? પકો પકો પક્કો, બરાબર. એના બાપનું નામ છગન. હા છગન. કયું ગામ? થોરિયાળે જ રહે છે ઈ. હા બસ હાલો રેડી. હવે તમે છે ને પાછા 12 તારીખે આવજો. કાંઈ વાંધો નહીં. 12 સીધા તો સગનાને ને પકાને બેયને આમ જો કદાચ શેઢો સીધો કરવો પડે ને તો 5 વીઘા વેચી નાખવી છે, પણ બેયને ભાંભડા નાખવી દેવા છે. સાહેબ મારે એક કેસ લખવાનો છે. હા મારો છોકરો ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવે છે બરોબર. અને એક છોકરી એની પાસે રિક્ષા શીખવા આવી હતી, હા પણ હવે એને છે ને એવો ફસાયો છે અને બ્લેકમેલ કરે છે. બ્લેકમેલ કરે? હા. અરે તો તારા 148 ઉપર એને લાકડા જેવું થઈ જાય યાર. આથી આપણે કરવાનું જ છે. પણ એમાં પૈસા બહુ જોઈએ, કારણ કે છોકરાનું અત્યારે શું છે કે ગવર્મેન્ટ છે ને છોકરી ઉપર વધારે ધ્યાન દે. હા એ તો અને છે. તમે તમારો છોકરો એનું પ્રૂફ ને આપણે સાચું ખોટું કરી અને એ કેસ મજબૂત કરવો પડે. હા 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 તમે જેટલું ધારો ને એથી વધારે ફી જોશે. બોલો
ચિંતા તમે ન કરશો. મારે આમ જો હાઈવે ઉપર કોર્નર ઉપર જ એક પ્લોટ છે ને એ ભલે કદાચ વેચવો પડે, પણ આ છોકરીને સબક શીખવાડી દેવું છે. ના ના એ સબક શીખવાડી દો. એમાં શું છે કે આ કેસ એવો યુટર્ન લે છે ને કે બ્લેકમેલ કરે, તો આપણે તમારા છોકરાના મારે થોડું ખોટું સાચું કરવું પડે. અમારો તો ધંધો એટલે અમને ખબર હોય, હા, એ તો બરાબર છે? તમને ખ્યાલ એટલે એના માટે ફી થોડીક વધારે થાય, નહીતર તો તમારી કોઈ વલું નથી. હા હા, બરાબર બરાબર. હવે તમે એક કામ કરો, છોકરી નામ શું છે? છોકરીનું નામ છે પંખુ. પંકુ. હા, એના બાપુજીનું નામ? ભોપાભાઈ. ભોપાભાઈ. વાહ વાહ વાહ. કયું ગામ? આ બાજુમાં નવા ગામ. નવા ગામ. બરોબર. હમ. ઓકે. હવે તમને છે ને હું આજે બધું કમ્પ્લીટ કરીને દઈ દઉં છું, બરોબર? હા. પોલીસ ખાતામાં ડીઆઈજી ને એટલે તમે છે ને 13 તારીખે આવું, 13 તારીખે આવીને તમને મળું. બરોબર? હા. અને હું 50% ફી એડવાન્સ લઉં છું, હા હા. બરોબર? એટલે એ તમે મને હાંજે જાતા આવતા મોકલાવી દેજો, પછી જ તમારો કેસ આગળ વધશે. હાજે હું રિટર્નમાં આવું એટલે તમને 50% ફી આપી દઉં. બરાબર? ઓકે ઓકે. ભલા ભલા. ઠીક, હાલો, નમસ્તે. જય હા, હિન્દ. હવે 13 તારીખ ભૂલતા નહીં. અરે ન ભૂલું. હવે ભોપાને ખબર પડશે. લ્યો. બાપુ 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 હા દીદી ભાગી ગઈ. હે તને કેમ ખબર પડી? એવું તમને પછી કહીશ. હાલો બાપુ, તમે છે ને પોલીસ કેસ કરતા આવો, આમ નહીં જડે ઈ. હા બેટા તારી વાત સાચી છે. ભાગીઓને 100 રસ્તા ને આપણે એક રસ્તો વાહે ઘડે મેળ નહીં આવે. એમ તો મેં એના બારામાં કેસ લખાવ્યો છે ને, પેલા વકીલ પાસે જ જાઓ, હા વકીલને જઈને વાત કરું. હા સારું, તું ઘરે રહેજે હો. હા. લે હું વકીલ પાસે હું જતો. છું, હા. વકીલ સાહેબ નો થવાની થઈ. કેમ? ઓલો મેં કેસ નથી લખાવ્યો. હા, તમારી 12 તારીખે છે, મેં કેસ કમ્પ્લીટ કરી દીધો, લાકડા જેવું કરાવી દીધું. ગાંડાભાઈ પણ ફાયદો હું? કા છોકરી અને એ છોકરો બે ભાગી ગયા. તેમાં મારો હું વાત? તો હવે શું કરવું? તમે મને એને કોઈ આમ રસ્તો તો બતાવો. રસ્તો એક જ થાય. આપણે જે ફી તમને મેં કીધી હતી, બરોબર, 50% તમે દઈ દીધી, અને મારી ફી છે ને ભાઈ 100% થાય. હજી 50% તમારે આપવી પડે. હા પણ પૈસાની હું ક્યાં ના પાડું છું, પણ હવે હું આની પાછળ કરવું એ તમે મને જરાક આમ કયો. તમે મારી ફી આપી દો એટલે તમારો કેસ બંધ થઈ જાય, કરાવી દો. પછી હું પણ આમ તો સાહેબ કંઈક થોડા ઘણા ઓછા કરી દો ને. મારે તો ગોળોય ગયો ને ગોફણે ગઈ. એમાં અમે શું કરીએ? વર મરે કે કન્યા મરે, બરોબર, પણ ગોર બાપાનું તરભાણું તો ભરવું પડે ને. એમ અમારે તો છે ને ભાઈ આ ધંધો લઈને બેઠા. મારી ફી પૂરેપૂરી 100% આવી જાય એટલે તમને કોઈ પૂછે નહીં. હા સર, તો ભાઈ બરોબર. કે પેલો આપણે ઓલો કેસ છે ને કેન્સલ કરી નાખવો છે. ભાઈ યાર, મેં તો એ ફાઇલ કરીને જવા દીધી છે ઉપર, ગાંધીનગર ને પોતાડી. એ વાત તમારી સાચી છે, પણ હવે પાછો કેમ પડે, કારણ કે મારો છોકરો ને એ છોકરી બે ભાગી ગયા છે. હવે કોઈ કેસ કરવાનો અર્થ છે આ નહીં ને. એ બરોબર, અર્થ હોય કે ન હોય, બરોબર છે, હા પણ હજી તારી ફી છે ને 4420 બાકી છે. હા હા હા. એ ફી મને દઈ દે એટલે હું તારો કેસ છે ને પાછો ખેંચી લઉં. એ પણ હવે તો આપણે કેસ પાછો ખેવાનો તો એટલી બધી ફી ભરવી પડશે. ભરવી જ પડે ને ભાઈ, કારણ કે મારે બધાને ભાગ બટાઈ કરવી પડે ને, બધાય ખાતામાં થોડા થોડા મૂકવા પડે ને. તારો કેસ તો કેવો અઘરો હતો, મારે બીજાને દેવા પડતા હોય. હા હા હા, કાંઈ વાંધો નહીં સાહેબ, તમારી ફી હવે હું પગાડી દઉં. હું મારી ઓફિસ છે ને 7:30 પહેલા બંધ થઈ જાય, એ પહેલા પહોંચાડી દેજે. અરે હમણાં 1.5-2 કલાકમાં જ આવી જાઓ. ઓકે ઓકે.